ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને લઈ એબીપી અસ્મિતાના સત્યાગ્રહની જબરજસ્ત અસર થઈ છે। ગઢડા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા ફરિયાદ થઈ। ગઢડા શહેર યુવા ભાજપ મહામંત્રી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। 9 ઓક્ટોબરે ગઢડા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મહિપાલ। જી મહિપાલ। ચોક્કસ કોરોના વાયરસની આ મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવી છે સોશિયલ ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરવું ફરજિયાત છે। નેતાઓને પણ વારંવાર મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પણ સૂચના આપવામાં આવે છે। તેમ છતાં ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓના જાહેર કાર્યક્રમની અંદર આ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા વારંવાર થાય છે। એબીપી અસ્મિતાની મુહિમ વચ્ચે વારંવાર નેતાઓને આ પ્રમાણે પ્રશ્ન પણ પૂછવામાં આવે છે। ત્યારે તાજેતરની અંદર ગઢડા પેટા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 9 તારીખના રોજ અહીંના ગઢડા પેટા ચૂંટણીને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું, જેમાં સ્પષ્ટ દ્રશ્યોની અંદર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાને લઈ એબીપી અસ્મિતા દ્વારા જે સમગ્ર અહેવાલ પ્રસારણ કરવામાં આવેલો હતો તેને લઈ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તેમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ગઢડા યુવા ભાજપના મહામંત્રી વિરુદ્ધ આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જી મહિપાલ, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો હવે જે નિયમોનું પાલન કરવામાં આવે તેને માટે પ્રશાસન પણ કંઈક કામગીરી કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે।